ધોરણ 10 અને 12ના કુલ 14.30 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। સમગ્ર રાજ્યમાં ધોરણ 10માં કુલ 87 અને ધોરણ 12માં 59 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 989 કેન્દ્ર પર, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 520 તથા વિજ્ઞાન પ્રવાહમાં 152 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે ધોરણ 10માં રાજ્યભરમાંથી કુલ 8,92,882 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાંથી 4,258 વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થનારી છે। તેના ભાગરૂપે પૂર્વ તૈયારીમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ થઈ ગઈ છે। માનનીય અધ્યક્ષશ્રી, જિલ્લા પરીક્ષા સમિતિ, કલેક્ટરશ્રી દ્વારા જે માર્ગદર્શન મળ્યું, જિલ્લા પરીક્ષા સમિતિ અને રાજ્ય કક્ષાએથી જે માર્ગદર્શન મળ્યું છે અને બોર્ડની એસઓપી તેના પ્રમાણેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે। અમદાવાદ શહેરની વાત કરું તો 322 બિલ્ડિંગમાં આ પરીક્ષા 10મા અને 12માની યોજાવાની છે અને અંદાજિત 92,726 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા છે। ધોરણ 10ના જે છે 185 બિલ્ડિંગ છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 37 બિલ્ડિંગ છે, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 100 બિલ્ડિંગ છે। એમ કુલ મળીને આ બધા 322 બિલ્ડિંગ થાય છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે 54,616 છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 29,726 છે। તમામ વ્યવસ્થા થઈ ગઈ છે। પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે પ્રમાણે જાહેરનામા પ્રસિદ્ધ કરવાના હોય તે પણ થઈ ગયું છે અને સ્ટ્રોંગ રૂમ પર પણ પોલીસ બંદોબસ્ત અને કેન્દ્ર પરીક્ષાનું છે તેના ઉપર પણ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા થઈ ગઈ છે। વીજ પુરવઠો પરીક્ષા દરમિયાન જળવાય તે માટે માનનીય અધ્યક્ષશ્રી દ્વારા યુજીવીસીએલ અને ટોરેન્ટ પાવર સાથે પણ તે દિવસે જે સૂચનાઓ આપી તેના પ્રમાણેની વ્યવસ્થાઓ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓના આરોગ્ય માટે ખાસ કરીને આરોગ્ય સાથે અર્બન હેલ્થ ઓફિસર સાથે તમામ જે હેલ્થ સેન્ટરો છે ત્યાં આગળ સૂચનાઓ અપાઈ ગઈ છે અને દરેક પરીક્ષા સ્થળ ઉપર ખાસ કરીને જે આની જે કિટ હોય છે ફર્સ્ટ એડની, એના માટેની વ્યવસ્થા સ્કૂલ લેવલે પણ કરી દેવામાં આવે તે પ્રકારની સૂચનાઓ અપાઈ છે। તેમજ આરોગ્યનો સ્ટાફ પણ જે છે સેન્ટરોમાં 2-3 સેન્ટરો વચ્ચે તે પણ આમાં ઉપસ્થિત રહેશે તે પ્રકારની સૂચનાઓ અપાઈ છે। એમ જોવા જઈએ તો એસટી, બીઆરટીએસ, એએમટીએસ એમને પણ સૂચનાઓ આપી છે। વિદ્યાર્થીઓનો સમય પણ ક્યાંય જે બગડે નહીં તે પ્રકારે તેઓ સમયસર પહોંચી શકે તે માટે ઘણીવાર જો કોઈ વિદ્યાર્થી પણ વિલંબિત થાય તો આપના માધ્યમથી ચોક્કસ જણાવીશ કે ટ્રાફિક પોલીસે પણ એવી બાંહેધરી પણ આપી છે અને જવાબદારીપૂર્વક કહ્યું છે કે ક્યાંક હોલ ટિકિટ વિદ્યાર્થી બતાવશે તો અમે મદદ કરીશું, એમ દર વર્ષે જે રીતે મદદ કરે છે તે રીતે। એટલે એ રીતે જોવા જઈએ તો તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લીધી છે। કેન્દ્ર સંચાલક સ્ટાફની અને ખંડ નિરીક્ષક સ્ટાફની નિમણૂક કરી અને એમની તાલીમ પણ અપાઈ ગઈ છે। એટલે અને બીજું વધુમાં કે સીસીટીવી કેમેરા તમામ બિલ્ડિંગ પર છે જ, એટલે 322 બિલ્ડિંગ તમામ જે છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે। ગેટની પ્રથમ દિવસે ગેટની ઉપર જે રીતે ફ્રિસ્કિંગ તો થશે જ, દરરોજ થશે તમામ પેપર્સમાં, કારણ કે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે છે એની જે ગેરરીતિ જે છે એ ન થાય, ખાસ કરીને શાંતિપૂર્ણ વાતાવરણમાં તણાવમુક્ત વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે પ્રકારની તમામ વ્યવસ્થાઓ થઈ છે અને પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું ખૂબ સ્વાગત કરવામાં આવે। પ્રથમવાર પરીક્ષા આપતા હોય તેમને ટેન્શન ન થાય તે પ્રકારે પણ તમામ કેન્દ્ર સંચાલકોની સૂચનાઓ આપવામાં આવેલી છે।